રાજ્યમાં નશાખોરોએ તમામ હદ વટાવી દીધી છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. આ 5 દ્રશ્યો ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી રહ્યા છે. દારૂ પીને કાર ચલાવવી જાણે એક ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલા સુરતના દ્રશ્યો જોઈ લો. દારૂ તો છોડો, આ ડ્રગ્સનો રસિયો ડ્રગ્સની પડીકીઓ સાથે લઈને સિટી બસમાં મુસાફરી કરી રહ્યો છે. ઉપરથી નશામાં ધૂત બની યુવકે આખી બસને બાનમાં લીધી. નશામાં ધૂત યુવકે બસમાં મુસાફરો સાથે અભદ્ર વર્તન કર્યું. ડ્રગ્સના નશામાં પાવરમાં શખ્સ અન્ય મુસાફર સાથે માથાકૂટ કરી 5,000 રૂપિયાનું ડ્રગ્સ પેકેટ પેસેન્જરને બતાવ્યું. અરે ભાઈ તમે દારૂ કેટલો દારૂ પીધેલો તમારથી થાય કરી લેજો. તું દારૂ શેનો અરે પીધેલો? પીધેલો છે તમારી થાય કરી લેજો. આ છે વડોદરાનો નશાખોર નબીરો, જેમણે પહેલા માંજલપુરના તુલસીધામ 4 રસ્તા પાસે અકસ્માત સર્જ્યો, પછી આ રીતે લોકો સાથે પીધેલો દાદાગીરી છે કરી. તમારી થાય કરી લેજો. હે તમારથી નામ શું થાય છે? કરી તારું બી જે બી નામ હોય તારું શું નામ? નશામાં ધૂત મોપેડ ચાલકે રોડની સાઈડમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી. દુર્ઘટનામાં યુવાનને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માત પછી યુવાને લોકો સાથે દાદાગીરી કરી અને નશો કર્યો હોવાની વાત પણ કબૂલી. આણંદમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બની. નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ટ્રાફિકથી ધમધમતી ભાલેજ ચોકડી નજીક અકસ્માત સર્જ્યો. કાર ચાલક સહિત અન્ય એક શખ્સ નશાની હાલતમાં હતો. કારમાંથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા. તો ગાંધીનગરના માણસામાંથી ઝડપાયો દારૂ. એલસીબીએ 4 લાખની કિંમતનો દારૂ પકડ્યો. કારનો પીછો કરી 4,25,613નો દારૂ ઝડપ્યો. વડોદરામાં ગેસ બોક્સની યાર્ડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. દારૂના જથ્થા સાથેનું કન્ટેનર શહેરમાં પહોંચ્યો તે પહેલા જ એલસીબીએ ઝડપી પાડ્યું. 37 લાખના દારૂ તેમજ મોબાઈલ કન્ટેનર મળી કુલ 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.